27 જૂન 2026 શનિવારનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ હું છું મુકુંદ જોશી। નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું મુકુંદ જોશી આપ સૌ માટે લઈને આવ્યો છું 27 જૂન 2026 શનિવારનું દૈનિક રાશિફળ। આજનું રાશિફળ ગ્રહોની સ્થિતિના આધારે તૈયાર કરવામાં આવ્યું છે, તો ચાલો જાણીએ। મેષ રાશિથી મીન સુધી તમામ 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। આજે તમારામાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળશે। અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને લાંબા સમયથી જે કામ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા તેમાં સારા સમાચાર મળી શકે છે। નોકરીમાં અધિકારીઓ સાથે સારો તાલમેલ રહેશે અને તમારી મહેનતની પ્રશંસા થશે। વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા સોદાની શક્યતા રહેલી છે। પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે। જીવન સાથીનો સહયોગ મળશે અને સંતાન તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખજો તો આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે। સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ થાકને અવગણશો નહીં। બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સમજદારીથી કામ લેવાનો રહેશે। કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો। નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે। વેપારમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળી શકે છે। પરિવારના વડીલોનું માર્ગદર્શન લાભદાયી રહેશે। દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે। નજીકના લોકો સાથે સારો સમય પસાર થશે। આર્થિક બાબતોમાં સાવધાની ખાસ રાખવી જરૂરી રહેશે। સ્વાસ્થ્યમાં પણ સામાન્ય સ્ફૂર્તિ રહેશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ। મિથુન રાશિના જાતકો માટે આજે તમારું વ્યક્તિત્વ લોકોને પ્રભાવિત કરશે। નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે। નોકરીમાં નવી તક મળી શકે છે। વેપારમાં આવક વધવાની શક્યતા રહેલી છે। વિદ્યાર્થી મિત્રો માટે દિવસ અનુકૂળ રહેશે। પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે। કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે। નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે। આત્મવિશ્વાસ જાળવી રાખશો તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। આજે ભાવનાત્મક નિર્ણયો લેતા પહેલા વિચાર કરવો જરૂરી રહેશે। નોકરીમાં કામનું ભારણ વધી શકે છે, પરંતુ સમયસર પૂર્ણ કરવામાં સફળતા મળશે। વેપારમાં સાવચેતી ખાસ રાખવી। પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા પ્રયાસ કરશો। જીવન સાથીનો સહયોગ મળશે। કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે। ખર્ચ થોડો વધી શકે છે, તેથી આયોજન પૂર્વક ખર્ચ કરવો ખૂબ જ હિતાવહ રહેશે। સ્વાસ્થ્યમાં સામાન્ય કાળજી રાખવી। પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને પ્રગતિનો રહેશે। નોકરીમાં નવી સિદ્ધિ મળી શકે છે। વેપારી મિત્રો માટે સારો લાભ મળવાની પૂર્ણ સંભાવના રહી છે। સમાજમાં માન સન્માન વધશે। પરિવારના સભ્યો સાથે ખુશીનો માહોલ રહેશે। કોઈ શુભ સમાચારથી મન પ્રસન્ન રહેશે। નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે દિવસ એકંદરે સારો રહેલો છે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ભવિષ્ય માટે સારો વિચાર કરી શકો છો। છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। આજે આયોજન બંધ રીતે કામ કરશો તો સારા પરિણામ જોવા પ્રાપ્ત મળશે। નોકરીમાં અધિકારીઓનો વિશ્વાસ જીતશો। વેપારમાં નવા સંપર્કોથી લાભ પ્રાપ્ત થઈ શકે છે। પરિવારમાં સુખ શાંતિ રહેશે। જીવન સાથી સાથે સારો સમય પસાર થશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે। કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થતા મનમાં સંતોષ રહેશે। આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર અને ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલિત વિચારસરણી તમને સફળતા અપાવશે। નોકરીમાં પ્રગતિના માર્ગ ખુલશે। વેપારમાં નવી યોજના લાભદાયક બની શકે છે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે। મિત્રો સાથે આનંદદાયક સમય પસાર થશે। કોઈ અટકેલું કામ પૂર્ણ થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે, તેથી રાહત પણ અનુભવશો। ખર્ચ અને આવક વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે। દિવસ સામાન્ય રીતે શુભ રહેશે।
આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે લ અને ય. આજે મહેનતનું યોગ્ય ફળ મળવાની સંભાવના રહી છે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે. જીવન સાથીનો સહયોગ દરેક કાર્યોમાં મળશે. લાંબા સમયથી અટકેલા યોજના આગળ વધી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. ધીરજ અને સમજદારી જાળવશો તો સફળતા નિશ્ચિતપણે મળશે. નવમી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે પ, ધ, હ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આશા અને નવી તકો લઈને આવી રહ્યો છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી અંગે ચર્ચા થઈ શકે છે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. પરિવારમાં કોઈ શુભ કાર્યની યોજના બની શકે છે. સંતાન તરફથી આનંદદાયક સમાચાર મળશે. મિત્રોનો સહયોગ મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે અને મનમાં નવી આશા જાગશે. આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે શાંતિપૂર્વક અને સમજદારીથી કામ લેવું લાભદાયક રહેશે. નોકરીમાં ધીમે ધીમે પ્રગતિ થશે. વેપારમાં નવા સોદા અંગે વિચાર થઈ શકે છે. પરિવારમાં વડીલોનું માર્ગદર્શન મળશે. જીવન સાથી સાથેનો સારો સમય પસાર થશે. ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઈ જૂનું અટકેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે. દિવસ સંતોષકારક રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે નવી યોજના પર કામ શરૂ કરવા માટે સારો દિવસ રહ્યો છે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારમાં લાભની નવી તક મળી શકે છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. કોઈ શુભ સમાચારથી મન પ્રસન્ન રહેશે. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે. આત્મવિશ્વાસ જાળવી રાખશો તો સફળતા જરૂરથી મળશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિક વિચારો તરફ મન આકર્ષિત થઈ શકે છે. નોકરીમાં જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવશો. વેપારમાં નવા સંપર્કોથી લાભ મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. જીવન સાથીનો સહયોગ દરેક કાર્યમાં મળશે. કોઈ શુભ સમાચારથી આનંદ મળી શકે છે. આર્થિક સ્થિતિ સંતોષકારક રહેશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરેલા પ્રયત્નો સફળતા તરફ જરૂરથી આગળ વધારશે. પ્રિય દર્શક મિત્રો, આજનું દૈનિક રાશિફળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે શેર કરવાનું ખાસ ભૂલશો નહીં. અને આવી જ રોજની સચોટ જ્યોતિષી માહિતી મેળવવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો.